નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી માનવ જ્ઞાન સેશનમાં. તમામ ઉમેદવારોનું આજના આ વિડીયોમાં સ્વાગત છે. ખાસ મિત્રો જે ઉમેદવારો છે એ પિટિશન બાબતે ઘણા એવા ઉમેદવારો છે જેમાં મિત્રો કમેન્ટો પણ કરી રહ્યા હતા કે હવે અમારે શું કરવાનું. તો આજનો વિડીયો તમારા માટે છે. જે ઉમેદવારો અંત સુધી માહિતી નિહાળશે એમને પૂરી અહીંયા અપડેટ જાણકારી તમને મળતી રહેશે. અને જે ઉમેદવારો અંત જે પહેલાંથી જ આપણી ચેનલ સાથે જોડાયેલા છે એમને સંપૂર્ણ માહિતી મળતી રહી છે. આજની અપડેટ શું છે, આજનો થોડો વિડીયો લાંબો થઈ જશે ને, પરંતુ આ વિડીયો મારફતે તમને ઘણું બધું જાણવા મળી જશે. તો ખાસ અંત સુધી નિહાળશો. આપણા ચેનલના જે ઉમેદવારો છે, જે ભાવિ શિક્ષક મિત્રો છે, એ ખાસ આપણે કાલે લાઈવ થયેલા હતા, એમાં ઘણો એમનો પ્રતિસાદ મળેલો છે. એમના ઘણા એવા ઉમેદવારોએ એમના જે મનની વાતો પણ કરી છે અને હવે આગળની રણનીતિ શું હોઈ શકે છે અને આજનો દિવસ જે પિટિશન બાબતેનો જે હાયરિંગ ડેટ જે આવેલી હતી એની પણ આજના આ વિડીયોમાં તમને માહિતી આપવાનું છું. વિડીયો ખાસ અંત સુધી નિહાળશો. ચેનલ ઉપર મિત્રો નવા આવશો ને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી, લાઇક નથી કરી, તો કરી નાખજો, કેમ કે તમારા માટે જ અમે અહીંયા આવી માહિતી લઈને આવતા હોઈએ છીએ. તો આપણે વધુ વાર ના કરતા વિડીયોની શરૂઆત કરી નાખીએ. મિત્રો, હવે કાલે હું લાઈવ આવ્યો હતો, સમથિંગ 8 કે 9, 8:30ની આજુબાજુ આવ્યો હતો. ત્યારે મેં તમને માહિતી પણ આપી હતી અને ઘણા ઉમેદવારો એ જણાવી રહ્યા હતા કે અમારા માર્ક્સ થોડા 1 માર્ક્સ હું રહી ગયેલો છું, 2 માર્ક્સથી રહી ગયેલું છું, મારે 81 માર્ક્સ થાય છે, 1 માર્ક્સ સુધી રહેલી. તો મિત્રો, આવા ઉમેદવારોના મનમાં સવાલો હતા. સાથે સાથે અમારા જે લાઈવ સેશનમાં એ લોકોએ માહિતી પણ આપેલી છે કે અમે આટલા માર્ક્સ રહે, અમારે શું કરવાનું, સરકાર આવો નિર્ણય શા માટે લઈ રહી છે, હાઈકોર્ટને આવો નિર્ણય લેવાનો નહોતો. તો મિત્રો, એના ઉપર આજે ઓફલાઈન ને ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે મેં એમને માહિતી આપી હતી કે ભાઈ કોર્ટનો નિર્ણય એવો છે કે જે ઉમેદવારો પિટિશનરો છે, એટલે કે જે લોકો આમાં સંકળાયેલા છે, એમની પિટિશન કરેલી છે, એમનું નામ છે, એવા ઉમેદવારો જ આમાં ઓફલાઈન અથવા ઓફલાઈન જ હતું, ઓનલાઈન નહીં, ઓફલાઈન જ તમારે ગાંધીનગર જઈ અને ફોર્મ ભરવાનું હતું. છતાં પણ એવા ઉમેદવારો હતા એ બોલી રહ્યા હતા કે તમે ખોટું બોલી રહ્યા છો. તો એનું આજે પ્રૂફ પણ લઈને આવ્યા છીએ. તો આજનું માહિતી છે, ખાસ માહિતી સભર રહેવાનું છે. વિડીયો ખાસ અંત સુધી નિહાળશો. આજની અપડેટ શું છે એની ઉપર થોડી માહિતી આપી દઈએ. એક પરિપત્ર મિત્રો આજે જે જાહેર થયો હતો એની વાત કરીએ તો નામ વડી અદાલતના ઓરલ ઓર્ડર મુજબ 24/4/2026ના રોજ, એટલે કે આજના રોજ 10:30થી 17 કલાક સુધી સંબંધિત પિટિશનરો, અહીંયા ચોખ્ખું લખેલું છે કે પિટિશનરો ઓફલાઈન ફોર્મ વિદ્યાસહાયક માટે ભરતી સેક્ટર 20 ગાંધીનગર રૂબરૂ આવીને તમારે સ્વીકારવામાં આવશે. એટલે કે તમામને જે ઉમેદવારોએ સાથે સંકળાયેલા હતા, પિટિશનરો સાથે સંકળાયેલા હતા, એમને આજે મોસ્ટ ઓફલી બધા ઉમેદવારો ગયેલા છે અને એમનું જે ઓફલાઈન સબમિટેશન આપેલું છે. પરંતુ બીજી થોડી પ્રોપર માહિતી આપી દઈએ કે સદર કેસોના અરજદારો પિટિશનના વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5માં ગુજરાતી માધ્યમ વર્ષ 2026માં 1/4/2026ના રોજ પ્રસિદ્ધ થયેલ જાહેર અનિવાર્ય સાથે સામેલ નિયત નમૂના મુજબ અરજી કરવાની રહેશે. જરૂરી પુરાવાની સૌપ્રમાણિક નકલો રજૂ કરવાની રહેશે. વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5માં વર્ષ 2026ની જાહેર મુજબ જરૂરી અરજી ફી સ્થળ પર રોકડેથી ચૂકવવાની રહેશે, જેની પાવતી પણ તમને આપવામાં આવશે. આવી મિત્રો જે કોર્ટ હતી એ કોર્ટના જે નિર્ણય હતો એ નિર્ણયથી જે લોકોએ પિટિશનમાં પાર્ટિસિપેટ હતા, પિટિશનમાં જેમનો ભાગ હતો, એવા ઉમેદવારોને અહીંયા ફાયદો જોવા મળ્યો. હવે મેઇન મુદ્દો ક્યાં છે તો આપણને ખબર છે કે જે પિટિશનરો ગયા હતા એમનું જે ફોર્મ હતું એ કંઈ આવી રીતે હતું. ટેટ સીટ નંબર છે, જન્મ તારીખ છે, ટેટ પરીક્ષાનું માધ્યમ હતું, કુલ ગુજરાતી, ટેટના કેટલા ગુણ, મૂળભૂત વિગતો, બેઝિક, આવું જે અરજી હતી એ મિત્રો ઓફલાઈન મુદ્દે એક અરજી અહીંયા જાહેર કરેલી છે. અને આ અરજી છે એ અરજી મુદ્દે આ અરજી લઈ અને તમારે ત્યાં જવાનું હતું અને ઓફલાઈન તમારે ત્યાં સંપૂર્ણ માહિતી ભરી અને આપવાની હતી, સાથે સાથે ફી પણ ભરવાની હતી. તો તમને માહિતી આપી દીધી. તો કોઈ એટલા ઉમેદવારો, મોસ્ટ ઓફલી જે ઉમેદવારોએ પિટિશનરોમાં દાખલ હતા એ લોકો આજે ગયેલા છે અને ઘણાના મેસેજો પણ આવેલા છે કે એ લોકો ગયેલા છે, સાથે સાથે એમનું ફોર્મની પ્રોસેસ પણ પૂર્ણ થયેલી છે. હવે ઉમેદવારો તમે કમેન્ટ કરજો તમારે કેટલા માર્ક્સ થાય છે. આજે આપણે કમેન્ટ સેક્શન ખુલ્લું રાખવા જઈ રહ્યા છીએ, જેથી આપણને ખ્યાલ આવે કે આગળની રણનીતિ હવે આપણે શું બનાવી. કેમ કે જો આમાં પ્રશ્ન એ બને છે કે હું આમાં ગાંધીનગર એકલો જઈને શું કરું. મારો એક પ્રશ્ન એ છે કે હું એકલો ગાંધીનગર જઈને શું કરું.
તમારો મેન પ્રશ્ન તમારો છે, જેથી હું તમને સાથ સહકાર મારા સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યાં સુધી તમને ન્યાય નથી મળતો ત્યાં સુધી હું મારો સાથ સહકાર તમને આપીશ. પરંતુ ચોક્કસ તમે તમારો સહયોગ કમેન્ટ સેક્શનમાં જણાવશો. તમારે કેટલા માર્ક્સ છે અને તમારે કેટલા સુધારો થશે એ તો મિત્રો એ અદાલતનો નિર્ણય છે. પરંતુ તમારો કેટલા માર્ક્સ થાય છે અને તમે કઈ કેટેગરીના ઉમેદવારો આવશે, ચોક્કસ જે પણ ઉમેદવારો આ વિડીયો નિહાળી રહ્યા છે ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવશો, જેથી અમને જે આગળની રણનીતિ શું બનાવી એના ઉપર થોડો ખ્યાલ આવે. બાકી મિત્રો હાલ ફિલહાલ કોર્ટનો નિર્ણય જે છે એ ખાલી જે પિટિશનો કરેલી છે એવા ઉમેદવારો માટે જ છે, જે લોકો હાલ ગાંધીનગર જઈ અને એ લોકોએ અરજીઓ આજ કરી દો, એટલે કે છેલ્લો 1 દિવસનો એમને સમય આપવામાં આવ્યો હતો કે 1 દિવસની આજુબાજુ તમારે જવાનું છે અને જે તમને જે માહિતી આપવામાં આવી છે માહિતી પ્રમાણે ફોર્મ ભરી ફી ભરી અને ચોખ્ખું તેમાં બાંહેધરી પણ આપવામાં આવી છે કે તમે આમાં જે પિટિશનો છે એ જ ફોર્મ ભરી શકશે. બાકી તમને આ ફોર્મ ભરવાથી તમને નોકરી મળી જશે એવું નથી, પણ ભવિષ્યમાં જો કોર્ટનો નિર્ણય આવશે વ્યવસ્થિત રીતે એમનો ઉમેદવારોના તરફેણમાં આવશે તો ચોક્કસ માર્ક સુધરશે તો તમને જિલ્લા ફાળવણી તમારી જે પ્રોસેસ થતી હોય એ તમને આપી દેવામાં આવશે, એટલે કે તમને નિમણૂકીનો હુકમ આપી દેવામાં આવશે એવું અહીંયા બાંહેધરી પણ લખવામાં આવી છે. એ જે મિત્રો તમે જ્યારે ફોર્મ ભરવા ગયેલા છો ત્યારે એવી બાંહેધરી પણ આપવામાં આવી છે. હાલ ફિલહાલ આપણે શું કરવાનું છે, તો હાલ ફિલહાલ આપણે એ કરવાનું છે કે આપણે હવે કોર્ટના સહારે બેસી રહેવાથી આપણને લાગી નથી રહ્યું કે આમાં મેન પ્રશ્ન એ છે કે એવું નથી કે કોર્ટમાં જેમને પિટિશન જેમને દાખલ કરી છે, જેમને કેસ દાખલ કર્યો છે એમનો જ સુધારવો જોઈએ. બીજા શું કરવાના, બીજા શું મંજીરા વગાડવાના, તો બીજાને પણ આમાં એમને ફાયદો થવો જોઈએ. તમામ ઉમેદવારો, કોર્ટ પણ કેવી કહેવાય, નિર્ણય ભરતી એક છે, પ્રશ્નો તમામને સેમ છે, કોઈ ચેન્જીસ નથી, બોર્ડ એક છે, છતાં પણ અહીંયા કોર્ટ નિર્ણય કેવો લીધો કે જે લોકોએ પિટિશન કરી છે એમને જ, તો બીજા શું કરશે? એમને પણ એ જે પહેલાં જે પિટિશનો કરી છે એમને પણ એક્ઝામ આપી છે, સેમ ટુ સેમ એ ભાઈ બીજા જે હાલ ફિલહાલ જે પિટિશનમાં ભાગ નથી એ લોકોએ પણ એ જ એક્ઝામ આપી છે. તો આટલો ડિફરન્સ શા કારણે? આ એક મોટો પ્રશ્ન છે. બાકી મિત્રો તમે કમેન્ટ સેક્શનમાં હાલ ફિલહાલ તમે તમારા માર્ક્સ કેટલા થાય છે, કેટલા સુધારવા જોઈએ, તમે પાસ છો છતાં પણ તમારા માર્ક્સ જણાવજો. સાથે સાથે તમે કેટલા માર્ક્સથી રહી ગયેલા છો, કઈ કેટેગરીમાં આવો છો ચોક્કસ જણાવશો, જેથી આગળની આપણે રણનીતિ બનાવતા ફાવે. અને હું પહેલાં પણ લાઈવમાં કહી ચૂક્યો છું કે મિત્રો મારા એકલાથી કશું થવાનું નથી, એક હાથે તાળી પડે નહીં, તમામ ઉમેદવારોને અહીંયા એકજૂટ થવું પડશે જેથી કંઈક સુધારા કરી શકીએ. બાકી આ સરકારમાં મિત્રો હાલ ફિલહાલ જે જોવા જઈ રહ્યું છે એમાં પાર્ટીનો વિકાસ થઈ રહ્યો છે, એ કોઈ ઉમેદવારોના અહીંયા ન્યાય બાબતે કોઈ આગળ આવવા તૈયાર નથી. તો આ પણ એક મોટો એક શરમજનક ચર્ચા જોવા મળી રહી છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો. તો આજનો સ્પેશિયલ વિડીયો બનાવવાનો તાત્પર્ય છે કે આપણે એક વોટ્સઅપ ગ્રુપ પ્રોવાઈડ કરી દઈએ તમામ ઉમેદવારોને, આગળની રણનીતિ શું કરવાની છે જેથી તમામ ઉમેદવારો એકજૂટ થઈ શકે. બાકી જણાવશો તમારો માર્ક્સ કેટલા છે, તમે કઈ કેટેગરીમાં આવ્યા છો. ફરીવાર કંઈ નવા લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.